નવી Hyundai Venue આપણે કવર કરવા માટે અહીંયા આવ્યા છીએ અને અહીંયા શું કામ ચડ્યો છું તમને એમ લાગતું હશે તો સેફટી વિશે વાત કરવી છે. એટલે આ સેફ નથી પણ સેફટી વિશે વાત કરવી છે કેમ કે નવી Hyundai Venueના ઓફિશિયલી હજી સેફટી રેટિંગ નથી આવ્યા પણ લોકો કહે છે કે ભાઈ એ ગ્લોબલ એનકેપ હોય કે ભારત એનકેપ હોય એના 5 સ્ટાર સેફટીમાં મળવાના છે. હવે ઓફકોર્સ 6 એરબેગ્સ છે, પછી લેવલ 2 એડાસ છે, ઘણા બધા સેફટી ફીચર્સ છે, એ તો છે જ પણ ફિઝિકલ એસ્પેક્ટ પણ છે અને એ જ દેખાડવા માટે તમારે પર થોડું ઉપર આવવું પડશે. આવી જાઓ અને ઉપરમાં તમે જોશો કે આ જે સનરૂફ છે ને આ સનરૂફ નોર્મલ છે. હવે પેનોરામિકનું ફેશન ચાલે છે પણ છતાંય પેનોરામિક સનરૂફ નથી. તો આનાથી શું થાય છે ભાઈ કે લોખંડ થોડું વધારે આવે છે. તો આ બધા જે સેફટી ફીચર છે એના સાથે સાથે એક ફિઝિકલ એસ્પેક્ટ પણ છે એની સેફટી રેટિંગમાં. અને આનો બીજો ફાયદો પણ છે. અંદર આવો, અંદર તમને દેખાડું. હવે મારી હાઇટ છે 5 ફૂટ 10 ઇંચ અને અહીંયા તમે જુઓ કે કેટલું હેડરૂમ છે પણ તમે અહીંયા જોશો તો આખું એક સ્લોપ છે અને એક આખું ખાડા જેવું થઈ ગયું છે. હવે શું કામ? કેમ કે સનરૂફનું જે સિસ્ટમ છે અહીંયા સુધી આવે છે અને અહીંયા તમને હેડરૂમ એક્સ્ટ્રા મળી જાય છે. તો હવે તમે પેનોરામિક સનરૂફ નથી તો એ જે તમે સેક્રિફાઈસ કર્યું એનો ફાયદો તમને અહીંયા હેડરૂમમાં થાય છે. કેમ કે અગર એ હોત તો પછી અહીંયા જગ્યા જ ના બચી હોત. સો થોડુંક નુકસાન કે ભાઈ નાની સનરૂફ છે પણ એનો ફાયદો છે હેડરૂમ તમને વધારે મળે છે. અને આવો જ ફાયદો તમને મળશે. ઇન્સ્ટાગ્રામનું પેજ છે અમારું ઓટોમેરાગી, એને ફોલો કરજો તો આવા જ વિડીયોમાં બનાવતા હોઈએ છીએ. અને આ Hyundai નવી વેન્યુ જે ગાડી આવી છે એનું આખું વોક અરાઉન્ડ વિડીયો જો તમારે જોવો તો અમારી યુટ્યુબ ચેનલ છે, લિંક બાયોમાં છે, ચેકઆઉટ કરજો જઈને.